રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની ઠંડી હવે રેકોર્ડ તોડી રહી છે. રાજસ્થાનના આ હિલ સ્ટેશનમાં હાલ -3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડ્યો હોવાની માહિતી સામે આવી છે. એક તરફ ગોલ્ડન વીકથી પ્રવાસીઓનો ધસારો તો બીજી તરફ અતિશય ઠંડીથી વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી. પોલો ગ્રાઉન્ડ હોય કે પર્યટકોની ગાડીઓ, બધે જ બરફ જામેલો જોવા મળી રહ્યો છે. આ ગુલાબી ઠંડીનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે અને ખાસ કરી અને 31ને લઈ અહીં ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે જ પર્યટકો ઠંડા પવન, બરફ અને કુદરતી સૌંદર્ય વચ્ચે તસવીરો ખેંચતા અને મજા માણતા નજરે ચડ્યા. અને સાથે જ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક સ્થાનોમાંથી પર્યટકો આબુ તરફ વળ્યા હોય તેવું પણ જોવા મળ્યું. હોટલો અને પ્રવાસન સ્થળો પર પણ ભારે રોનક જોવા મળી અને એક તરફ કડકડતી ઠંડી તો બીજી તરફ ઉત્સવનો માહોલ જોવા મળ્યો. અને હાલ માઉન્ટ આબુ શિયાળાની સચોટ તસવીર સાથે લોકોની ભીડથી ભરાઈ ગયું છે.